આવનાર 5 વર્ષમાં મને એમ છે કે ઇન્ડિયા બિગેસ્ટ કન્ટ્રી ફ્લાઇંગ ટ્રેનિંગની બની જશે. અમે પહોંચી ગયા છે મહેસાણા એરપોર્ટ. અહીંયા ચાલે છે એક ફ્લાઇંગ સ્કૂલ જેનું નામ છે બ્લુ રેઝ એવિએશન અને અહીંયાથી ગુજરાતના પાયલટ્સનો નવો જન્મ શરૂ થાય છે. બ્લુ રે એવિએશનને 8 વર્ષ થયા છે. વી હેવ ક્રિએટેડ 45 to 55 પાયલટ્સ એવરી યર. ફ્લાઇંગ સ્કૂલ્સમાં કઈ રીતે જુઓ છો? ગવર્મેન્ટનો સપોર્ટ કઈ રીતે છે? ગવર્મેન્ટનું વિઝન કઈ રીતે છે? આ તમે રનવે, આ મેન્ટેનન્સ એટલું સારી રીતથી ગુજરાત સરકારે કર્યું છે. સ્ટુડિયો ઓન ધ વ્હીલ્સ પહોંચ્યું છે મહેસાણા અને મહેસાણામાં એક ફ્લાઇંગ સ્કૂલ છે જેનું નામ છે બ્લુ રે એવિએશન અને આપણા સાથે છે એમના ફાઉન્ડર શ્રી રાજીવ ગાંધી, જે વર્ષોથી એવિએશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. સર, સ્વાગત છે અમારી આ ખાસ રજૂઆતમાં. તો સૌથી પહેલાં તો એ જાણવું છે કે કેટલા વર્ષથી આપ આ ઇન્ડસ્ટ્રીમાં છો અને આની શું ફલશ્રુતિ છે? બ્લુ રે એવિએશનને 8 વર્ષ થયા છે અને આ 8 વર્ષમાં એવરી યર અમે લોકો 45 થી 55 પાયલટ અમે લોકોએ વી હેવ ક્રિએટેડ 45 to 55 પાયલટ્સ એવરી યર. આ ઇન્ડસ્ટ્રીની જો આપણે વાત કરીએ તો કેટલી ડિમાન્ડ છે અને આપણી જે ફ્લાઇંગ સ્કૂલ છે એ કઈ રીતે કામ કરે છે? ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ તો આજની ડેટમાં ઘણી મોટી છે. તમે જો છો આપણું સિવિલ એવિએશન સેક્ટર કેટલું આગળ વધે છે. બધી જ એરલાઇનો એકદમ મોટે પાયે ગ્રોથ થાય છે. દુનિયામાં હાઈએસ્ટ ગ્રોથ રેટ જે એવિએશન ઇન્ડસ્ટ્રીનું છે એ ઇન્ડિયામાં છે. એટલે એના લીધે પાયલટોની સંખ્યા પણ ઘણી જ ડિમાન્ડમાં છે અને ઇન્ડિયન ફ્લાઇંગ સ્કૂલ્સ અત્યારના ગિયર અપ થાય છે ટોટલ ઇન્ડિયાની ડિમાન્ડ પૂરી કરવા માટે. પણ અત્યારના વાસ્તવિકતામાં હજી સ્કૂલો ઓછી છે જે પૂરેપૂરી ઇન્ડિયાની નીડ કરી શકે. પણ આવનાર 5 વર્ષમાં મને એમ છે કે ઇન્ડિયા સૌથી બિગેસ્ટ કન્ટ્રી ફ્લાઇંગ ટ્રેનિંગની બની જશે. અને એક છેલ્લો સવાલ કે આપ ગુજરાતને ફ્લાઇંગ સ્કૂલ્સમાં કઈ રીતે જુઓ છો? ગવર્મેન્ટનો સપોર્ટ કઈ રીતે છે? ગવર્મેન્ટનું વિઝન કઈ રીતે છે? આ આપણે અહીંયા ઊભા છીએ મહેસાણા એરપોર્ટ. આ ગુજરાત રાજ્ય સરકારનું છે. અમને એ લોકોએ આ જમીન લીઝ ઉપર આપી છે. અહીંયા અમે બધું કન્સ્ટ્રક્ટ કર્યું છે. આ તમે રનવે, આ મેન્ટેનન્સ એટલું સારી રીતથી ગુજરાત સરકારે કર્યું છે કે ઘણા લોકો ઈચ્છે છે કે મહેસાણા નહીં તો પણ કોઈ પણ એક પ્રાઇવેટ સ્ટ્રીપ જે ગુજરાત રાજ્યની હોય ત્યાં ફ્લાઇંગ સ્કૂલ ચાલુ કરે. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે બ્લુ રે એવિએશનના ઓપરેટિંગ ઓફિસર રોહિતભાઈ સાથે વાત કરી અને જાણ્યું કઈ રીતે પાયલોટને ટ્રેનિંગ અપાય છે. सर, यह कितना ये ट्रेनिंग स्कूल में किस तरीके का कोर्स चलता है और किस तरीके की सर्विसेज आप प्रोवाइड करते हैं? हमारे पास पायलट ट्रेनिंग का पहले ट्रेनिंग का कोर्सेस का ट्रेनिंग सेंटर है. हमारे पास प्राइवेट पायलट लाइसेंस का ट्रेनिंग देते हैं, कमर्शियल पायलट लाइसेंस का ट्रेनिंग देते हैं. ये दोनों हमारा मेन कोर्सेस है. उसके अलावा हम रिन्यूअल फ्लाइंग और किसी ने पायलट लाइसेंस को रिन्यू करना चाह रहे हैं और फ़ौरन से पायलट इधर आके लाइसेंस कन्वर्ट करना चाह रहे हैं, वो भी हम ट्रेनिंग देते हैं. तो कितने स्टूडेंट्स एवरी ईयर आप के यहाँ पे एनरोल होते हैं और कितने ड्यूरेशन का कोर्स है ये कमर्शियल पायलट लाइसेंस का कोर्स का ड्यूरेशन रहेगा 1 साल से 1 ईयर to 1.5 ईयर. लेकिन प्राइवेट पायलट लाइसेंस का 3 से 5 महीने में ट्रेनिंग का कोर्स रहेगा और बाकी कन्वर्शन रिन्यूअल का तो 5 से 10 दिन में ट्रेनिंग चलेगा. કિરણબેન કે જેમને બ્લુ રે એવિએશનમાં ટ્રેનિંગ લઈને આજે સંસ્થામાં જ ગ્રાઉન્ડ ઇન્સ્ટ્રક્શન તરીકે ફરજ બજાવે છે, તેવા કિરણબેન સાથે પણ વાત કરી. જાણો તેમનું શું કહેવું છે. મહેસાણામાં કેટલા સમયથી આપ આ સ્કૂલમાં છો અને કેટલા સ્ટુડન્ટ છે? કેવા કોર્सेस અહીંયા ચાલે છે? થોડુંક ડિટેલમાં બતાવજો. જી જરૂર. મને અહીંયા કામ કરતાં 7 મહિના થઈ ગયા છે સર, અને અહીંયા અમારી પાસે અપ્રોક્સિમેટલી 50 to 70 સ્ટુડન્ટ્સ અવેલેબલ છે. અને અહીંયા આગળ અમે લોકો CPL, PPL અને કન્વર્ઝન ટ્રેનિંગ કરાવીએ છીએ અત્યારે.
CPL અને PPL વાળા થોડું વિસ્તારમાં બતાવજો, લોકોને ખ્યાલ ના આવે એના માટે. ઓકે, CPL એક છે તે જ કમર્શિયલ પાયલટ લાઇસન્સ છે જે તમારે એરલાઇનમાં જવા માટે યુઝ થાય છે. બાકી અગર તમે PPL લો છો વિચ ઇઝ અ પ્રાઇવેટ પાયલટ લાઇસન્સ, તો પ્રાઇવેટ પાયલટ લાઇસન્સ જે નામથી સજેસ્ટ કરે છે કે વિચ ઇઝ વેરી પ્રાઇવેટ ટુ યુ, તો તમારી પાસે અગર પ્રાઇવેટ જેટ હોય અને તમારી પાસે પ્રાઇવેટ લાઇસન્સ હોય તો તમે એને ઉડાવી શકો છો. બેસિક ક્વોલિફિકેશન શું હોય છે એડમિશન માટે? એડમિશન માટે સર બેસિક ક્વોલિફિકેશન છે તમારી પાસે +2 12th સ્ટાન્ડર્ડ વિથ તમારું ફિઝિક્સ, મેથ્સ અને કેમિસ્ટ્રી હોવું જરૂરી છે, અને તમારી પાસે મેડિકલ હોવું જોઈએ જે તમારા DGCA એક્ઝામિનર્સ કરે છે. તો ક્લાસ 2 મેડિકલ હોય છે અને ક્લાસ 1 મેડિકલ હોય છે, અને બાકી તમારા પોલીસ વેરિફિકેશન્સ હોવા જોઈએ સર. તો આમાં એવું કોઈ એડમિશન માટે પ્રી ક્વોલિફાઈ એક્ઝામ કે એવું નથી હોતું? સર ફોર ધીસ પર્ટિક્યુલર FTO ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન અમારી પાસે એવી કોઈ પ્રી એક્ઝામ્સ કે એવું કંઈ છે નહીં. અને કેટલા સ્ટુડન્ટ આપણે અહીંયા આવે છે, એમનો ઉત્સાહ કેવો હોય છે, એમના શું સપના હોય છે? સર અહીંયા બહુ સ્ટુડન્ટ આવે છે ગુજરાતી. મને જ્યાંથી હું અહીંયા આવી છું ત્યાંથી મેં ગુજરાતના બહુ સ્ટુડન્ટ જોયા છે. ઇન્ક્વાયરીઝ બહુ બધી આવે છે, અને એ લોકોનો ઉત્સાહ બસ એટલો હોય છે કારણ કે હું ગ્રાઉન્ડ ટ્રેનિંગ ભણાવું છું, તો મને ખબર છે કે એ લોકોને ગ્રાઉન્ડમાંથી ફ્લાઇંગમાં જવાનું કેટલી એક્સાઇટમેન્ટ હોય છે, કે બિકોઝ દે આર લુકિંગ ફોરવર્ડ ફોર ફ્લાઇંગ, બિકોઝ એ માટે આવેલા છે અને એ લોકોને એ જ કરવું છે. સો દે આર વેરી એક્સાઇટેડ એવરી ટાઈમ દે કમ. એકચ્યુઅલી આ એક સ્કિલ ટ્રેનિંગ છે, Yes. તો આની અંદર થિયોરિટિકલ પાર્ટ કેટલો હોય છે, પ્રેક્ટિકલ પાર્ટ કેટલો હોય છે? સર જોવા જઈએ ને તો મેં એક આર્ટિકલ રીડ કરેલો, એમાં એવું કહેવાય છે કે અમુક જગ્યાઓ જે છે, અમુક ફિલ્ડ જે છે એમાં તમારું નોલેજ અગર છે દેન યુ આર ગુડ ટુ ગો. અમુક જગ્યાઓ, અમુક ફિલ્ડ એવા છે જેમાં તમારી પાસે અગર મોટર સ્કિલ્સ છે દેન યુ આર ગુડ ટુ ગો. બટ એક એવિએશન એવી જગ્યા છે જ્યાં તમારી પાસે નોલેજ એન્ડ સ્કિલ બોથ હેઝ ટુ બી દેર, દેન ઓનલી યુ કેન ગો ફોરવર્ડ. હવે તમારા વિશે જાણવું છે કે તમને કેવી રીતે મોટિવેશન મળ્યું આ ફિલ્ડ ચૂઝ કરવા માટે? શું આ ડ્રીમ હતું કે એક્સિડેન્ટલી પાયલટ બની ગયા? એક્સિડેન્ટલી પાયલટ બનવા જેવું તો કંઈ હતું નહીં. મારા પપ્પાએ, મારા ફાધરે મને 10મા ધોરણથી જ મને રેડી કરી હતી પાયલટ બનવા માટે, અને મારું બધું જ મોટિવેશન મારા ફાધર છે. તો મારું ગામ અહીંયા સંવડા સિદ્ધપુરની પાસે છે. માય ફાધર ઇઝ અ ફાર્મર, અને અહીંયા બાજુમાં એક ફ્લાઇંગ સ્કૂલ હતી, ત્યાં બધા એરક્રાફ્ટ ઉડતા હતા. તો મારા પપ્પાએ ખેતરમાં બેઠા બેઠા જોયેલું હતું કે મારી છોકરીને હું પાયલટ બનાવીશ, એન્ડ દેન હી ગાઈડેડ મી થ્રુ આઉટ માય કરિયર ટિલ હિયર. વોટ એવર આઈ એમ બિકોઝ ઓફ હિમ એન્ડ બિકોઝ ઓફ ધ બ્લુ રે સર. હવે જે યંગ ગર્લ્સ છે એમને શું કહેશો તમે? શું એક મેસેજ આપશો જો એમને આપણા ડ્રીમ્સ પૂરા કરવા છે? સર ડ્રીમ્સ પૂરા કરવા છે તો હું તમને એમને એ જ કહીશ કે દે શુડ વિઝિટ Blue Ray Aviation once. They should meet the faculty here. They should see the facility, the infrastructure, and definitely the girl empowerment has to be there, and they should get motivated. The people like us who are there. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે બ્લુ રે એવિએશનના મેન્ટેનન્સ મેનેજર પિયુષભાઈ સાથે પણ વાત કરી અને જાણ્યું કઈ રીતે સ્ટુડન્ટ્સને ટ્રેનિંગ આપવામાં આવે છે. किस तरीके का काम आप यहाँ पे करते हैं और आपकी क्या रिस्पॉन्सिबिलिटी है? हम लोग यहाँ पर मेंटेनेंस करते हैं एयरक्राफ्ट का, जो भी शेड्यूल अनशेड्यूल मेंटेनेंस होता है, डिफेक्ट्स आते हैं, उन सबको अटेंड हम लोग करते हैं. एंड एज एन मेंटेनेंस मैनेजर मैं यहाँ पे जितना भी मेंटेनेंस होता है उसका इंचार्ज हूँ, उसको सब टेक ओवर करता हूँ. स्टूडेंट्स को कुछ सिखाते हैं आप मेंटेनेंस के बारे में, बेसिक मेंटेनेंस के बारे में? जनरली स्टूडेंट्स आते हैं कोई क्वेश्चन लेकर, तो हम उनको उसके ऊपर ब्रीफ करते हैं कि कैसे होता है, प्रोसीजर क्या होता है, वो सब चीज़ें हम लोग उन्हें बताते हैं. किस तरीके के ये एयरक्राफ्ट हैं और कैसा मेंटेनेंस होता है इसका? ये सिंगल इंजन एयरक्राफ्ट है, पिस्टन इंजन एयरक्राफ्ट है, हाई विंग होते हैं, एंड इनका जनरल शेड्यूल आता है 50 आवर्स का. एक वन डे में 50 आवर्स ये फ्लाई कर सकते हैं? नॉट 50 आवर्स, मतलब एक बार मेंटेनेंस हमने कर दिया तो उसके बाद 50 आवर्स के लिए रिलीज़ होता है. वंस 50 घंटे कंप्लीट हो जाता है फिर हमारे पास शेड्यूल के लिए फिर से आता है. एक एयरक्राफ्ट दिन में कितनी बार सॉर्टी कर सकता है? ये डिपेंड करता है पायलट्स के ऊपर, मतलब उनका कैसा शेड्यूल रहता है. तो मोस्टली 10 से 12 घंटे हम लोग करते हैं दिन में. और क्या फ्यूल कैपेसिटी होती है इसकी और कितनी देर ये फ्लाई कर सकता है? फ्यूल कैपेसिटी होती है 200 लीटर्स, एंड 5 से 6 घंटे इजीली ये फ्लाई कर सकता है कंटिन्यू. बेसिकली ये ट्रेनिंग एयरक्राफ्ट इसे बोलते हैं, ये पैसेंजर एयरक्राफ्ट भी है? ट्रेनिंग में भी यूज़ होते हैं, कई बार ये पैसेंजर में भी यूज़ कर सकते हैं, बट इन ब्लू रे हम लोग इसे केवल ट्रेनिंग के लिए यूज़ करते हैं.
બ્લ્યુરે એવિએશનમાં ટ્રેનિંગ લેતા સ્ટુડન્ટ સાથે પણ વાતચીત કરવામાં આવી અને જાણ્યું કે કઈ રીતે તેઓ ટ્રેનિંગ મેળવે છે અને આગામી તેમના શું ડ્રીમ છે. બ્લુ રેઝ એવિએશનમાં 2 સ્ટુડન્ટ્સ છે, એમની સાથે આપણે વાત કરીએ. एस्पायरिंग पायलट्स છે. कैसी ट्रेनिंग चल रही है आपकी? ट्रेनिंग तो सर बढ़िया चल रही है इधर. इन इंफ्रास्ट्रक्चर माहौल सब बढ़िया है ट्रेनिंग के टाइम पे, और इंस्ट्रक्टर्स के साथ भी आपका माहौल सही रहेगा. ट्रेनिंग के टाइम पे आपको सिखाएंगे और आपको ऐसा लगेगा नहीं कि जैसे डांटते, अच्छे तरीके से सिखाएंगे. ऑल मेथड्स, प्रोसीजर्स, ऑल. આપ ક્યાંના રહેવાસી છો? ગુજરાતી જ છો? અને કઈ રીતે આ લાઈન ચૂઝ કરી? હું ગુજરાતી છું. હું જામનગરથી આવેલો છું, બિસાઇડ રાજકોટ. અને મેં આ ફિલ્ડ ચૂઝ કરેલી આફ્ટર 10th કે મારે પાયલટમાં જવું છે, અને ત્યાંથી મેં એક રેફરન્સ થ્રુ વાત કરેલી. તેમને કીધેલું આપણા ગુજરાતમાં જ એક મસ્ત ફ્લાઇંગ સ્કૂલ છે જ્યાં તમારી ફ્લાઇંગ પતી જશે નોર્મલી. તો અત્યારે હું ત્યાં જ છું, બ્લુરે એવિએશન. કેટલો ટાઈમ થઈ ગયો અને ક્યારે પાયલટ બની જશો? મારે અત્યારે એપ્રોક્સ 1 year થયું છે, અને હું અત્યારે એન્ડિંગ ઓફ માય CPL લાઇસન્સ છું. તો એપ્રોક્સિમેટલી ઇન 2026 ફેબ્રુઆરી આઈ વિલ ગેટ માય CPL લાઇસન્સ. શું ડ્રીમ છે પછી? પછી હું ચૂઝ તો અત્યારે જ કરું છું એરલાઇનમાં જવાનું, પછી ખબર નહીં જે થાય તે. વેરી ગુડ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સર. શું નામ છે તમારું? ક્યાંથી આવો છો અને શું બનવા માંગો છો? પ્રણામ, મારું નામ હિતાર્થ શાહ છે. હું અમદાવાદનો છું. મારું સપનું નાનપણથી સપનું હતું 7મા કે 8મા ધોરણથી કે મારે પાયલટ થવું હતું. એટલે રિસર્ચ પછી અને બધું કર્યા પછી મેં ડિસાઈડ કર્યું કે હું અહીંયા બ્લુરે એવિએશન મહેસાણા આવીશ, કારણ કે બ્લુરે ખૂબ જ સરસ ફ્લાઇંગ સ્કૂલ છે. ક્વોલિટી ઓફ ટ્રેનિંગ અને ટાઈમ બી બહુ જ સરસ છે, એટલે હું અહીંયા આવ્યો. અને ક્યારે આપનું લાઇસન્સ મળી જશે અને એના બાદ શું ડ્રીમ છે? લાઇસન્સ મળી જશે લગભગ મને 1 વર્ષમાં, અને એના પછી મારું સપનું છે કે હું આગળ ભવિષ્યમાં એરલાઇન પાયલટ જ થઉં, પછી ખબર નહીં. અને તમને કેટલું પ્રાઉડ ફીલ થાય છે કે આપણા ગુજરાતમાં એક મહેસાણા જેવા નાનકડા ટાઉનમાં એક ફ્લાઇંગ સ્કૂલ છે? ખૂબ આનંદ આવે છે અને ખૂબ ગર્વ ફીલ થાય છે કે ગુજરાતમાં રહીને કે ગુજરાતીઓ અને ગુજરાતીઓ બી અહીંયા ટ્રેનિંગ લઈ શકે અને બહારથી આવેલા લોકો બી અહીંયા ટ્રેનિંગ લઈ શકે. એટલે એનો ખૂબ જ ગર્વ મને હું અનુભવું છું, અને બસ હેપી ટુ બી હિયર. બ્લુરે એવિએશન સતત 8 વર્ષથી કાર્યરત છે અને દર વર્ષે 45 થી 55 પાયલટ આ સંસ્થામાંથી તૈયાર થાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.